મોર્યા જોડ્યા મોર્યા હેલો દોસ્તો, ગ્રીન સિટી વડોદરા ચેનલમાં તમારું સ્વાગત છે. આજે તમે જોઈ રહ્યા છો પાછળ બેકગ્રાઉન્ડમાં ગણપતિ બાપ્પા ઘરે પધાર્યા છે. આજે 5મો દિવસ થયો. હવે શરૂઆતમાં અમે ગણપતિ લાવ્યા હતા. એ ઘડે સિચ્યુએશન થોડી અલગ હતી એટલે મેં શરૂઆતનો વિડીયો ઇન્ટ્રોડક્શનમાં બનાવ્યો નહીં. તો આજે હું બનાવ્યો છું વિડીયો. આવા આજે 5મા દાડા વિસર્જન છે એટલે છોકરાઓ બી એવું કહે છે કે પપ્પા શરૂઆતમાં ના બનાવ્યો અને હમણાં વિડીયો બનાવો છો. એટલે આપણે મેં કહ્યું યુટ્યુબ ફેમિલીમાં ઘણો સમય થયો છે વિડીયો આવે એટલે આજે મેં કહ્યું વિડીયો ચલો બનાવીએ. તો તમે જોઈ શકો છો પાછળનું ડેકોરેશન અને ગણપતિ બાપા જે અમે બિરાજમાન કર્યા છે, બરાબર. વિઘ્નહર્તા, તમામ પ્રકારનું લોકોનું વિઘ્ન દૂર કરે, બરાબર છે. તો આજે અમે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ. તો અમે વિસર્જન કેવી રીતે કરીશું, અમે ગાડીમાં લઈને જઈશું, એ તમને થોડોક આગળ બતાવીશ. અને શરૂઆતનો થોડીક નાનો વિડીયો મેં બનાવેલો છે જે ઘડે સ્થાપના કરેલી છે, એ થોડું આમાં હું એડ કરી નાખીશ તો તમે જોઈ શકશો. બાકી ડેકોરેશન તો આ પ્રમાણે છે, હું તમને બતાવું. જોઈ લો મિત્રો, આ પ્રમાણે મેં ઉત્સવ અને હેલ્પમાં મારા સસરાના બી મેં લીધા હતા, જે હમણાં આવશે તો એમાં હું તમને બતાવીશ. આ પ્રમાણે ગણપતિ બાપાના દર્શન તમે કરી શકશો, બરાબર. એકદમ સાદી ને સિમ્પલ બિરાજમાન સિંહાસન પર બિરાજમાન થયા છે એવી રીતે બેહાડ્યા છે અમે, બરાબર. આ ચોખા છે, આ કળશની ઉપર પેલા આંબાના પાન છે અને એની પર નારિયેલ છે, નાળાછડી બાંધી છે, 5 પ્રકારના ફ્રૂટ છે, બરાબર. આ ઘીનો દીવો અમે બારીએ છીએ અને બાજુમાં નાની મૂર્તિની અમે સ્થાપના કરીએ, જે મેં યુટ્યુબમાં જોઈને જ મેં કર્યું હતું. બહુ આઈડિયા છે નહીં આમાં, યુટ્યુબમાં મેં જોઈને જ કર્યું હતું કે નાની એક મૂર્તિ છે, બાજુમાં 2 સોપારી મૂકેલી ચોખા ઉપર, રિદ્ધિ સિદ્ધિની પૂજા થાય, પછી મોટી મૂર્તિની આપણે પૂજા થાય. એ તો બાજુમાં એક નાની છે, હા, એ સોપારી પેલી બાજુ રહી. અને આ દોરવા જે ઘાસ કહે છે દરોડી, એ બરાબર. અને આ બાજુ એમના હાથમાં બી અમે દોરવા મૂકેલો છે, જે દરોડી ઘાસ કહે છે એ. આ પ્રમાણે છે ડેકોરેશન મેં કરેલું છે. ઉપરના ભાગમાં તમે જોઈ શકો તો ઉપરના ભાગમાં અમે સાદી પેલી જે રંગબેરંગી ઝરકોસ આવે છે એ જ લગાવેલી છે. પછી આ ડૂમ લગાવેલા છે 2 બાજુ. અને આ જુઓ તો આ પીવીસી પાઇપ આવે ને, પીવીસી પાઇપનું મેં બનાવેલું છે. જો કંપનીનું નામ હોય દેખાય, જોયું? આ પીવીસી પાઇપ, આ બાજટ છે. આ બાજટની ઉપર અમે બિરાજમાન કરેલા છે ગણપતિ બાપા, લાલ કાપડ બિછાઈને બિરાજમાન કરેલ. નીચે બેકગ્રાઉન્ડમાં ટેબલ ના દેખાય, કોમ્પ્યુટર ટેબલ છે. આ પીળું કાપડ લગાવેલું છે અને નીચે ગ્રીન કલરનું કાપડ લગાવેલું છે. અને આ પ્રમાણે અમે ઝરકુસ લગાવેલી છે, એકદમ સાદું સિમ્પલ. ને પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જોવા જાઓ તો બેકગ્રાઉન્ડની અંદર આ પ્રમાણેનું છે, એકદમ ઝરકુસ. અને પાછું યલો પડદો છે, હા બસ યલો પડદો બી છે, બરાબર છે. તો તમે જણાવજો કે તમને ગણપતિ બાપા કેવું ડેકોરેશન લાગ્યું. મેં ઉત્સવમાં સસરાય તો અમે ફેમિલીવાળાએ થઈને બનાવ્યું, બરાબર. આ 5 વર્ષ અમારા મન્નત હતી, અમારા વર્ષાએ જે મન્નત મારી હતી. ગયા વર્ષે 2023માં 8મા મહિનામાં ઓગસ્ટમાં ઓપરેશન હતું આંખનું. તે ઘડે એક બાજુ વિસર્જન થતું હતું ને એક બાજુ મારું ઓપરેશન થતું હતું. એટલે અમે ગણપતિ બાપાના આશીર્વાદથી આ કાર્ય સક્સેસ કર્યું છે, બરાબર. તો ચલો મળીએ વિડીયોમાં. કોમેન્ટમાં જય ગણેશ લખવાનું ના ભૂલતા. ગણપતિ બાપા ओम गणपतये विनायक नमो नमः गणपति बाप्पा मोरया. ओम गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः. હા, ટાઈમ બગડો ખાલી गणपति बाप्पा मोरया.
આગળ જતા આવે છે. गणपतये नमो नमः श्री श्री सिद्धि विनायक जोरदार. नमो नमः अष्टविनायक ગણપતિ બાપ્પા જય વિઘ્ન. गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा હા નજીક નજીક મૂકવાનું. गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा હે રિદ્ધિ સિદ્ધિના દેવતા હે ગજાનન ગણેશ હે ભગવાન જે કઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય એ માફ કરજો. गणपतये नमो હે વિઘ્નહર્તા ગણપતિ श्री બાપ્પા सिद्धि विनायक સદાય સહાય કરજો. ચંદન લગાવો ચંદન. अष्टविनायक કંકુ ચંદન લગાવો. नमः गणपति बाप्पा श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा દેવ મિક્સ કરી કર. જય ગણપતિ બાપ્પા. ઓમ ગણેશાય નમઃ. ઓમ ગણેશાય નમઃ. જય મોરયા. જય હવે આરતી થાય. गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो મોરયા. नमो नमः गणपति बाप्पा मोरया બહુ જોરદાર. એક ના હાથમાં મૂકી દે. ચારેય મૂકો અને કેમ? લે, બાપુ છે. હા તટન તે કોઈ ભૂલી નહીં ને માતા નારે પગે લાગે ગરબામાં વધે છે એ પગે લાગે આ ઋતુ હતી એને દર્દ નહીં નારે વધે દે ગણપતિ બાપા એ ભૂલતો બાપા જો બાપા આ થોડું મોટું હા એ રાખજો. આ જો ને ઉગેલું ગણપતિ બાપા નારે હારો એક હા ફોટો પાડ. જો ગણપતિ બાપા જેવું થયું ખોડે ખોડે. કઈ ટાઈપ કરી દીધું કઈ ઢીલું કરી દીધું એ બાદ આ તો બહુ જ નો આ તો કાપી નાસો એક તો દેખાય અને બે બે કાંટો જોઈ લો મિત્રો, અમારા ઘરમાં ગણપતિ બાપાની જે સ્થાપના થઈ એમાં અમે જે નારિયેળ ફોડ્યું, આ નારિયેળ છે, કઈ ભૂલચૂક થઈ ગઈ હોય એનું નારિયેળ છે, પેલું સ્થાપના કર્યું એ નારિયેળ તો મૂકી દીધું છે. આ નારિયેળમાં ગણપતિ બાપાની આકારની મૂર્તિ દેખાઈ રહી છે, જોઈ લો. હે ને, અમારા ઉત્સવ કુમાર બતાવી રહ્યા છે કેમેરામેન, તો તમે જોઈ શકો છો, જોઈ લો. હવે અમે ફોડવા માટે લાવ્યા છે એટલે ફોડવું તો પડશે. જોઈએ અંદર શું નીકળે છે. ગણપતિ બાપાની આકારની કઈ દેખાય છે, જોઈએ. ગણપતિ બાપા કશું કરે સ્પેશિયલ હવે આ કઈ મૂકવું પડશે? પંખી હા કરો, ઓલવાઈ જશે, નારિયેળ કઈ મિક્સ દીવો ઓલવાઈ જશે. હા મોબાઈલમાં જોયું હા, મોબાઈલમાં પેલા પિન્ટાએ મોકલ્યું હતું ને, આવ્યું હતું. ઓ ગણપતિ સમા કરી અરે અહીં પગે લાગે સમા નજીક જ્યાં વળી આજે ત્યાં 6-1 વાગે વિસર્જન કરવા પેલા તો ફોટા પાડશો તો મસ્ત લાગશે કે હમ. આમ કે વિડીયો ઉતારો ના, વિડીયો ચાલે, ઇન્સ્ટાગ્રામ પર મૂકીશું વિડીયો. પેલો ચાંદાનો જે ચમકે છે ને, હા એ ઉતારું છું.